આગળ સમાચારો તરફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ ચોરી ડામવા માટે પીજીવીસીએલ અને સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ઓપરેશનમાં 1.32 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાતા માથાભારે તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। જિલ્લાના ગેડિયા, ખેરવા અને જેજરી ગામમાં 38 જેટલી ટીમો બનાવીને સઘન ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું। આ દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક માથાભારે ઇસમો કોઈપણ પ્રકારના મીટર કે જોડાણ વગર જ ઘર અને બંગલામાં મોટા પાયે વીજ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા હતા। આ ઓપરેશનની ખાસ વાત એ છે કે જિલ્લાના કુખ્યાત ગુજસીટોકના આરોપીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। પોલીસ વડા દ્વારા માત્ર વીજ ચોરી જ નહીં પરંતુ આવા આરોપીઓના ઘર, બંગલાઓ અને અન્ય મિલકતોની પણ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। એક સાથે આટલી મોટી રકમની વીજ ચોરી ઝડપાતા જિલ્લાના વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના જે બજાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામડાઓ છે અને જે ગામડાઓમાં વધારે અસામાજિક તત્વો જે રહે છે આના ઉપર કાર્યવાહીના ભાગરૂપે પોલીસ અને પીજીવીસીએલની ટીમ જે છે એ સાથે રહીને અને કોર્ડિનેશન કરીને અને કાલે જે 3 ગામોના અંદર જે વીજ ચેકિંગ અને જે અસામાજિક જે તત્વો છે આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે। કાલની જે કાર્યવાહી હતી અમે બજાણા પોલીસ સ્ટેશનના ગેડિયા ગામ, ખેરવા ગામ અને જેજડી ગામ એ જે 3 ગામ હતા આ 3 ગામ પર અમે લોકો કાર્યવાહી કરી છે। 3 ગામમાં લગભગ 80ના આસપાસ લોકો જેને ઉપર પ્રોહિબિશનના, ગુસ્સીટોકના અલગ અલગ જે ગુનાઓ હતા આ લોકોના ઘરે વીજળીની ચેકિંગ કરી છે અને લગભગ તમામ જેટલા ઘર હતા આ ઘરે વીજળીની ચોરી અમે લોકોને મળી છે। અને આને અલાવા ટોટલ 692 यानी 700 आसपास જે ઘર છે એ ઘર અમે લોકો ચેક કર્યા છે। બજાણા પોલીસ સ્ટેશનમાં જે ગુસ્સીટોકનો જે ગુનો દાખલ છે આના જે મેન આરોપી છે એ તમામ આરોપીઓના ઘરે ગેડિયા ગામમાં પોલીસ દ્વારા અને પીજીવીસીએલની ટીમ સાથે રહીને અને ચેકિંગ કરવામાં આવી છે। કાલે જે ટોટલ પીજીવીસીએલ દ્વારા જે દંડ આપવામાં આવેલ છે આ દંડની જે ટોટલ રકમ છે આ 1,32,80,000ના જે દંડના નોટિસ તમામ લોકોને આપ્યા છે। અને આને અલાવા ટોટલ ગેરકાયદેસર મીટર લગભગ 42ના આસપાસ જે મીટર છે એ પણ પીજીવીસીએલ દ્વારા ઉતારીને અને આને કબજા કરવામાં આવેલ છે। કાલના જે ગુસ્સીટોકના જે આરોપી હતા એ વસીમ ખાન, બિસ્મિલ ખાન, હજરત ખાન ઉર્ફે હન્નુ, જસવંત ઉર્ફે જસ્સુ, ફિરોઝ અલી ખાન, શરીફ અલાર ખાન ડફેર, સિકંદર ખાન, રસીદા ખાન, અહેમદ ખાન, રોમીઝા ખાન અને મહેમદ ખાન અને ઇમરાન ઉર્ફે ચમચી એ ગુસ્સીટોકના આરોપી હતા। આ ઉપર વિશેષ ધ્યાન પોલીસ દ્વારા આપવામાં આવેલ હતો અને હું તમામ જે સુરેન્દ્રનગરની પોલીસ છે આને હું બધાઈ આપું છું અને પીજીવીસીએલની ટીમને પણ આપું છું। કાલે પીજીવીસીએલની ટોટલ 40 ટીમો અમારી સાથે હતી અને પોલીસની એલસીબી પીઆઈ, એલસીબીની આખી ટીમ અને જે તમામ એએસપી સુરેન્દ્રનગર, એએસપી જે પ્રોબેશનર આવેલા છે એ આને અલાવા પ્રોબેશનર ડીવાયએસપી લીમડી, ડીવાયએસપી જે ધ્રાંગધ્રા અને આસપાસના પોલીસ સ્ટેશનના તમામ જે પીઆઈ અને પીએસઆઈ અને પોલીસની